નમસ્કાર મિત્રો, હું છું આપનો રાજ ગજ્જર અને આજે કહેતા ખૂબ આનંદ થાય છે કે આ તપોભૂમિ ઉપર એટલે કે લાખણી તાલુકાનું નાના કાપરા, આ માત્ર લાખણી તાલુકાનું નાના કાપરા નથી, આ ગુજરાતનું એક એવું ગામ છે કે જ્યાંથી એક નવી ઉર્જા મળે છે અને એ ઉર્જા લેવા માટે અમે હર હંમેશા અઠવાડિયામાં અવશ્ય એકવાર તો અહીંયા પહોંચતા હોઈએ છીએ અને એ જ્યાં ત્યાં પહોંચ્યા પછી જે ઉર્જા મળે છે ને એનો આનંદ કંઈક અનેરો હોય છે। પરંતુ વિશેષ વાત મારે એ કરવી છે કે અહીં જે અમે અમારી ટીમ હતી, બનાસ તકની ટીમ અને અમારી આખી સોશિયલ મીડિયાની જે નાના કાપડા ટીમ તરીકે આજે સમગ્ર ગુજરાતમાં જ્યારે નામના મેળવી રહી છે ત્યારે વિશેષ વાત મારે એ કહેવી છે કે એ અહીંયા નિસ્વાર્થ ભાવે કામ કર્યું છે ને, જેને લઈને અમને જીવનમાં પહેલીવાર હવાઈ યાત્રા કરવાનો મોકો મળી રહ્યો છે। કેમ મળી રહ્યો છે? તારીખ 23/8 રોજ હરિદ્વાર ખાતે આજ અહીંયા જ બિરાજમાન બાપુ રઘુનાથપુરીના ભંડારા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। કૈલાસાનંદગીરીના અધ્યક્ષ સ્થાને આ જ્યારે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અમારી આખી ટીમને આમંત્રિત કરી છે અને અમે જીવનમાં પ્રથમવાર, મને લાગે છે કે ઘણીવાર સપના જોવા પડતા હોય છે વિમાનમાં બેસવા માટે, સારી ગાડીમાં બેસવા માટે, સારી ગાડી ચલાવવા માટે, આ બધા સપના સાકાર કરવા માટે બહુ સંઘર્ષ કરવો પડે છે। આ બધા સપના સાકાર કરવા માટે જમીની સ્તર પર કામ કરવું પડે છે। મને લાગે છે કે અમે એ કામ કર્યું છે, એ સંઘર્ષ કર્યો છે અને એ આસ્થા સાથે અમારી પ્રાર્થના પણ હતી અને એટલે જ આજે મને લાગે છે કે અમે હરિદ્વારમાં જઈને બાપા રઘુનાથપુરીના જે ભંડારા મહોત્સવને ત્યાં જઈને જ્યારે ઉજાગર કરવાનું આ સપનું અમારું સાકાર થશે ને, મને લાગે છે કે ભારત વર્ષમાં આનાથી વિશેષ બીજો કોઈ લાવો મળી ના શકે। તમને પણ આમંત્રણ આપું છું। રઘુનાથપુરી મઠ નાના કાપરાવતી ભુવાજી અને મહંત શ્રી 1008 પીધાધીશ્વર કુર્સીપુરી બાપુ વતી અને અમારી સોશિયલ મીડિયાની જે ટીમ છે નાના કાપરાની ટીમ તરીકે જ્યારે ઓળખાતી હોય એ ટીમ વતી પણ હું તમને આહવાન કરું છું, અપીલ કરું છું કે મોટી સંખ્યામાં આવો। આપણા જ મહંતની ત્યાં વિશેષતા મળવાની છે, આપણા જ મહંતનો ત્યાં વિશેષ ભંડારો થવાનો છે, ત્યારે આવો લાવો ના છોડવો જોઈએ। અહીંથી પણ જે વ્યવસ્થા કરવામાં આવી છે ભાવિ ભક્તોની, અહીંથી પણ મંદિર દ્વારા, મઠ દ્વારા પણ જે વ્યવસ્થા કરવામાં આવી છે અને પોતાની રીતે પણ આવવા માટે અહીંથી પાલનપુરથી પણ સીધી ટ્રેન હરિદ્વાર જવા માટે પણ મળી જશે, પાલનપુરથી અમદાવાદથી આવવું તો પણ મળી જશે। સમગ્ર ગુજરાતભરમાંથી દિલ્હી અને દિલ્હીથી દેહરાદૂનથી માત્ર કેટલા કિલોમીટર દૂર છે બાબુ? 50 કિલોમીટર હરિદ્વાર જ્યારે દૂર છે ત્યારે હરિના દ્વારમાં જઈને જ્યારે આ બાપાનો ભંડારો ઉત્સવ ઉજવાતો હોય ને, આનાથી વિશેષ અનેરો આનંદ બીજો કોઈ હોઈ ના શકે। તમામ લોકો આવો, અમારી ટીમ જઈ રહી છે, હું આવી રહ્યો છું, તમે પણ આવો। જય રઘુનાથપુરી બાપુ, જય લાખુ જહુમાં।